બધા એક સરખા હોય છે. સૂર્ય અને ચંદ્ર રોજ ઉગે છે અને આથમે છે. એને લઈને દિવસોની અંદર કોઈ વૈશિષ્ટ્ય હોતું નથી, પણ કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ એના જીવન ચરિત્ર, એના કાર્યો અને એની સાધના દ્વારા દિવસની અંદર વૈશિષ્ટ્ય ઉમેરાતું હોય છે. આ દિવસો પાર્શનાથ પરમાત્માના કલ્યાણકના દિવસો, માગસર વદ દસમ પાર્શનાથ પરમાત્માનો જન્મ કલ્યાણક અને માગસર વદ 11 આજનો દિવસ એટલે પાર્શનાથ પરમાત્માનો દીક્ષા કલ્યાણક. એક વસ્તુ સમજી રાખજો, જીવનની અંદર કોઈ સંપત્તિ કે સત્તાનું મહત્વ નથી, પણ સાધનાનું મહત્વ છે. સાધના કરનાર વ્યક્તિ બહુ જ ઊંચે આવી જતી હોય છે. સંપત્તિ અને સત્તા બાહ્ય છે અને સાધના અભ્યંતર છે, આંતરિક છે. સંપત્તિ અને સત્તા વગેરે પરાયા છે, જ્યારે સાધના આપણી પોતાની છે. સંપત્તિ અને સત્તા આજે છે અને કાલે નથી. સાધના ક્યારેય પણ આપણાથી અડધી થતી નથી. પાર્શનાથ પરમાત્માનો મહિમા આપણે જોઈએ તો એ મહિમા સાધનાને આભારી છે. જેટલી સાધના દ્વારા શુદ્ધિ ઊભી થાય એટલી આંતરિક કુમારી ઊભી થતી હોય છે. સત્તા અને સંપત્તિથી ઊભી થતી કુમારી એ લાંબો સમય ટકતી નથી, કારણ કે પુણ્યને આભારી છે અને પુણ્ય લાંબુ ટકતું નથી. પુણ્ય રવાના થતા સત્તા અને સંપત્તિ પણ રવાના થાય છે અને એની સાથે બધી કુમારી પણ આપણી રવાના થાય છે. વર્તમાન જીવનની અંદર પણ આપણે જોઈએ છે, ટોપ ઉપર પહોંચેલી વ્યક્તિને તળિયે આવી જતા વાર લાગતી નથી. સ્વસ્થ તુષ્ટ પુષ્ટ રૂષ્ટ વ્યક્તિને રોગોથી ઘેરાઈ જતા વાર લાગતી નથી. સત્તાના સિંહાસન ઉપર બેઠેલી વ્યક્તિને સત્તા પરથી ઉતરી જતા પણ વાર લાગતી નથી. સમજી રાખજો, પુણ્ય ક્ષણિક છે, પુણ્ય તકલાદી છે અને પુણ્ય વિશ્વાસઘાતી છે. આ 3 વિશેષણ યાદ રાખજો. એટલે પુણ્ય ઉપર ભરોસો રાખીને બેસવા જેવું નથી. પરમાત્મા પાર્શનાથ ભગવાનનું જે પુણ્ય એ નક્કર હતું, કેમ કે સાધના અને શુદ્ધિ જનિત હતું. જ્યાં સાધના અને શુદ્ધિ હોય એ વિશુદ્ધ પુણ્ય કહેવાય અને એ પુણ્ય નક્કર કહેવાય. આપણા બધા પુણ્ય તકલાદી છે. પાર્શનાથ પરમાત્માને આજે આપણે જોઈએ છે, આખી દુનિયાની અંદર આજે કેટલા અઠ્ઠમ થવાના? એકલા શંકેશ્વરની અંદર 5000 અઠ્ઠમ છે. આખી દુનિયામાં દરેક વ્યક્તિના આસ્થાના કેન્દ્ર આ પાર્શનાથ પરમાત્મા 2700-2800 વર્ષ પછી પણ જેમનો પુણ્ય પ્રભાવ આજે એવો ને એવો તાજો તરોજો છે. કારણ કે એ શુદ્ધિજન્ય પુણ્ય છે. શુદ્ધિથી ઊભું થતું પુણ્ય કાયમી છે. આપણે બધા અશુદ્ધ છીએ અને થોડી ધર્મ સાધનાઓ કરી લઈએ છીએ, પણ આપણા મન કેવા છે, આપણી વૃત્તિઓ કેવી છે, આપણા પાપો કેવા છે, આપણા દોષો કેવા છે. બહારથી વ્હાઈટ એન્ડ વ્હાઈટ લાગીએ છીએ, થોડા કપડા છે, પૂજા કરતી વખતે એમ લાગે કે ભાગશાળી હમણાં જ દેવલોકનું આયુષ બાંધી દેશે, અને પાછા બહાર આવીને પેઢી ઉપર બેઠા હોઈએ, કોઈ લગ્નની પાર્ટીમાં, રિસેપ્શનોમાં નાચ ગાન કરતા હોઈએ, એ વખતે જો આયુષ્યનો બંધ પડે ત્યારે કયો પડે કોઈ દિવસ તમે વિચાર તો કરજો. બહુ મહત્વની મુદ્દાની વાત તમને કરું. પાપ કરતા, દોષો સેવતા આપણને શરમ સંકોચ નથી, પણ પાપોથી પકડાઈ જવાના આપણને ડર છે. તમામ વ્યક્તિઓની આ એક વાત છે. પાપો બહુ આસાનીથી સેવીએ છે, દોષો પણ બહુ સરળતાથી સેવીએ છે. એનો આપણને રંજ પણ નથી, કેમ કે સેવતા સેવતા નિષ્ઠુરતા આવી ગઈ છે. પણ આ પાપો અને દોષો સેવતા સેવતા પકડી ન જવાય એની તકેદારી છે. એક નાનકડી રમૂજ વાત તમને કહું કે એક માણસ હતો, દારૂડિયો હતો, બસમાં બેઠો હતો અને દારૂની વાસ આવતી હતી. ગમે તેટલું તમે છુપાવવાની કોશિશ કરો ને, પણ એ પાપ छिपाया ના छिपे, દારૂની સુગંધ ગમે તેટલી તમે છુપાવવાની, પાન ખાઈ લે છે ને બધા,
દારૂ ખાઈને પાન ખાઈ લે. પાન એટલા માટે ખાય કે બાજુવાળાને ખબર ના પડે કે દારૂ પીધો છે. પણ પા પછી પાયા ના છીપે. ગમે તેટલું તમે પ્રયત્ન કરો પણ દારૂ પીધેલો, બાજુમાં પાદરી બેઠેલો, પાદરીને તરત ગંધ આવી ગઈ, બાજુમાં બેઠેલી વ્યક્તિએ દારૂ પીધો છે. એક દારૂડિયો અને એક પાદરી, ટોટલ કોન્ટ્રાસ્ટ. એક પાપી, એક પુણ્યશાળી, એક અધર્મી, એક ધર્મી. આ બધી પણ પોતાની માની લીધેલી માન્યતાઓ છે. ધર્મી માણસ પણ પોતાની જાતને ધર્મી માની લે એટલા માત્રથી ધર્મી થઈ જતો નથી. ધર્મી માણસને કોઈ ધર્મીપણાનું લેબલ આપી દે, અભિપ્રાય આપી દે એટલા માત્રથી પણ ધર્મી થઈ જવાતું નથી. આપ જાણે પાપ અને માં જાણે બાપ. આપણા અધ્યવસાયો કેવા છે, આપણી વૃત્તિ કેવી છે, આપણા સિવાય કોઈ જાણી શકતું નથી. ગઈકાલે એક સુંદર વિચાર આવ્યો. આપણને છે ને આપણી ઇમેજ સારી બને, આપણે સારા દેખાઈએ અને આપણી ઇમેજ સારી બને, લોકો આપણા માટે સારા અભિપ્રાયો આપે, એમાં જ આપણને રસ છે. પણ હકીકતની અંદર આપણને સારા બનવામાં રસ નથી. દારૂડિયો હતો પણ એટલું ગંધ તો આવી જ ગઈ. એક વાત સમજો, ધર્મી માણસની પણ એક નેગેટિવ વિશેષતા એ છે કે એ અધર્મીને જોઈને થોતવાતો, સાલું આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે, ઢીકણું કરે, શું થશે, આવું કરવાની જરૂર નથી. સમજ્યા કૌશિક? તમે થોડું કરતા થઈ ગયા ને સમજણા થઈ ગયા એટલે બધો અધિકાર તમને મળી ગયો. બધાના બોસ થઈ જવાનું, બધાના બાપ થઈ જવાનું, બધા માટે અભિપ્રાયો આપી દેવાના, બધા માટે સહી સિક્કા કરી દેવાના. હું ધર્મી ને આ ધર્મી, હું પુણ્યશાળી ને આ પાપી, કોને સિક્કા માર્યા? થોડું કરતા થયા એમાં સૂટના ગાંઠે ગાંધી થઈ ગયો. હું ધર્મી, મને આવડે છે, મને સમજણ પડે છે. ઘણી વાર હું કહું પ્રેક્ટિકલી, કોઈ નવો નિશાળીઓ બિચારો આવ્યો હોય પૂજા કરવા ને એક અંગે ખોટી પૂજા કરી નાખે, તમે બાજુમાં હો તો પ્રેમથી કહો કે ઠપકારો. કહેવાનું એવી રીતે પ્રવીણભાઈ કે ઓલો બીજી વાર આવે જ નહીં. બહુ પ્રેક્ટિકલ દાખલા છે. અમારે પાસે વંદન કરવા મમ્મી આવી હોય કે પપ્પા આવ્યા હોય, નાની દીકરી લઈને આવી હોય એકદમ 2 વર્ષની, એનો સણ હવે પગ પકડવાઈ જાય, ટચ કરવાઈ જાય, જાય કે ના જાય? ઢગલા બંધ દાખલાઓ છે. અને આજુબાજુ વાળા મમ્મી ઓલી બિચારી જિંદગીમાં મતલી નથી. આપણે આપણી મર્યાદા છે, બરાબર છે, પણ કહેવાની પણ કોઈ રીત તો હોય ને. સરસ મજાની કડી. હું ક્યાં કહું છું કે ના ન કહેવી જોઈએ, પણ ના કહેવાની પણ કોઈ રીત તો હોવી જોઈએ. થોડું નોલેજ, થોડી સમજણ, થોડું જ્ઞાન, થોડી ઉપરીયતા આવી ગઈ એટલે જાણે આપણે બોસ થઈ ગયા. કઈ પૂર્ણતા છે આપણી પાસે? દુઃખની વાત એ છે કે આપણને આપણી પૂર્ણતા દેખાય છે અને સામેવાળા માણસની અધૂરપ દેખાય છે. છે નહીં કશી પૂર્ણતા. પાદરીના મોઢામાંથી, ઓલાના મોઢામાંથી આવતી ગંધ એકદમ સારો. દારૂડિયો દારૂ પીને આવ્યો છે, કેટલી ગંધ મારે છે. ઓલાને ટોન્ટમાં કીધું, ભાઈ તું ક્યાં જાય છે ખબર? બોલો કે ક્યાં? બોલો કે નરકના રસ્તે જઈ રહ્યો છે. ક્યાં જાય? દારૂ પી એટલે નરકમાં જાય. બીજા હું, આપણે નહીં. તો નરકના રસ્તે જઈ રહ્યો છે. અરે ઓલો દારૂડિયો ગાંજો જાય એવો નતો. દારૂડિયો એમ કીધું, એમ હું નરકના રસ્તે જઈ રહ્યો છું, નરકમાં જઈ રહ્યો.
મને એવું લાગે છે કે હું ખોટી બસમાં બેસી ગયો છું. આ વાત એટલા માટે યાદ કરું છું, પાપ કરવા છે, પાપ છોડવા નથી. દોષો સેવવા છે, દોષો સેવાતા છોડવા નથી. પણ કોઈ મારા પાપો અને દોષો જોઈ ન જાય, પકડાઈ ન જાવ, એની માટેનો આપણો પૂરો પ્રયાસ છે. પાપ દોષ સેવાના શરમ સંકોચ આપણને છે નહીં, પણ પકડાઈ જવાના શરમ સંકોચ છે. અને એના જ કારણે આપણી બુદ્ધિ, આપણી હોશિયારીને, આપણી આવડત એવી રીતે આપણે કામે લગાવી દઈએ છીએ કે પાપો દોષો સેવ્યા પછી પણ નંબર 1 આપણે પકડાઈએ નહીં, ઓર નંબર 2 એ પાપ દોષનો ટોપલો બીજાને માથે નાખી દેવો, એમાં આપણે આપણી જાતની હોશિયારી માનીએ છીએ, પણ હકીકતની અંદર આમાં ક્યાંય હોશિયારી નથી, પગ ઉપર કુહાડો મારવાની મૂર્ખામી છે. સમજાય છે વાત? હોશિયારી તો એકમાં જ છે કે આપણે સમજીને પાપો અને દોષોથી દૂર રહીએ. હોશિયારી છે ને જે પાંચનાથ પરમાત્માના રસ્તે આપણે જવું છે. શું જીવન ચરિત્ર પરમાત્મા. વંદી તો આવડે ને? વંદી તો આવડે છે? 24 દિન વિની ગઈ કહાઈ બોલંતુ મેં દિયા. 24 જીનના ચરિત્રો સાંભળતા સાંભળતા, વાંચતા વાંચતા, જોતા જોતા, ચિંતન કરતા કરતા, મનન કરતા કરતા, એમાં ડૂબી જતા જતા, ભીના ભીના થતા મારા દિવસો પસાર થયો. શું પરમાત્માના લોકોત્તર ચરિત્ર, શું પરમાત્માની વિચારધારા, શું પરમાત્માનો સ્વભાવ, શું પરમાત્માની વ્યવહારિકતા અને શું પરમાત્માની આંતરિક ઔદારતા. દુશ્મનોને પણ માફ કરવાની નહીં, દુશ્મનો ઉપર પણ ઉપકાર કરવાની વૃત્તિ આ પરમાત્મા તત્વની નિકટ લઈ જાય છે. પ્રભુ નાસાએ જલ આવે, ધર્મેન્દ્ર પ્રિયા સહ આવે. નાસા સુધી આ કમઠ જળને પરમાત્માને ડુબાડી દે. અને ધર્મેન્દ્ર શું રચનાઓ કરી છે કવિઓએ, અફલાતોન. તમને તો કોઈ લેવું દેવું જ નથી, ભીંજાતા આવડતું જ નથી, ભીના ભીના થવું જ નથી. સમય ગયો બધો. પૂર્વ કાળમાં જે પૂજાઓ ભણાતી હતી, આવા બધા તમારા ઘોંઘાટિયા સંગીતો નતા. મીઠા મધુરો વાજિંત્રો ને મીઠા શબ્દો વાઇદ વગર પણ જે મીઠાશો ઉભી થતી હતી, રોમટા ઉભા થઈ જતા હતા. રચના એવી છે શું વિજય મહારાજની, શબ્દો એવા છે ને એની સાથે ભાવ ભળે, રોમટા ઉભા થતા વાર ન લાગે. એ દુનિયામાં ખોવાઈ જઈએ, આંખ નીચે. અને આ પાંચનાથ પરમાત્મા આપણને દેખાય. અહીંયા ગળા સુધી રેતી છે, ગળા સુધી પાણી છે, નાસા સુધી, અને બસ પરમાત્માનો જીવ જાય છે, જાય છે, જાય છે. ધર્મેન્દ્રના આસન કંપાયમાન થાય, આવે છે. બંને બાજુ છે, એક બાજુ ધર્મેન્દ્ર છે, બીજી બાજુ કમઠ છે. પરમાત્માની સમ દ્રષ્ટિ છે, કેમ કે પરમાત્મા સમજે છે જેને જે ઉચિત છે એ કરે છે. બિચારા કર્માધીન છે. સ્વચિતમ કર્મ કરવાથી. અને પછીનો જે શબ્દ છે સકલારથ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞએ મૂકેલો, પ્રભો તુલ્ય મનોવૃત્તિ. શું છે? નિમિત્તની અસર થાય કે ના? નિમિત્તની તો અસર થાય ને. લઈએ તો થાય. આપણા ઉપર છે. અસર થાય તો સમજવાનું કે આપણી એટલી નિર્બળતા છે. એક જ વસ્તુ તમે સમજો કે મારા કર્મને આધારે મળતું આ પરિણામ છે, મારે સ્વીકારી લેવાનું છે. ને સામે વાળો તો નિમિત્ત માત્ર જ છે, એનો કોઈ દોષ નથી. મારે એના માટે કોઈ અસત ભાવ કરવો નથી, તો તમને એની કોઈ અસર નહીં થાય.
પરમાત્મા કેવળ જ્ઞાની હતા કે છદ્મસ્ત હતા? ભગવાન હતા એમ કરીને છોડી ન દો. અત્યારે પણ નથી એવા મહાત્માઓ અમારા પ્રેમ સુરી દાદા પિંડવાડા એમનું ગામ, અને પિંડવાડામાં પણ સમય ખરાબ છે, પક્ષી એવા 2-4 માણસો અમારા ગુરુ મહારાજ પાસે સાંભળેલું. પિંડવાડા જતા હતા ચોમાસા માટે, અને 4 માણસોએ છાપામાં આપી દીધું, પિંડવાડા અમે લોકોએ પ્રેમસુરી દાદાને વિનંતી કરી નથી, પાછા જાઓ. કેટલું ડિફેમ હર્ટ થાય. ગચ્છાધિપતિ જેવી વ્યક્તિને રસ્તાના 2 બદામ જેવા માણસો એમ કહી દે, છાપામાં આપી દે સંદેશમાં કે તમે પાછા જાઓ, અમે વિનંતી કરી નથી. આ ગામ નહીં, સંઘ નહીં, વ્યક્તિગત નહીં, તેજોદ્વેષી તત્વો 2. હવે મને તમે કહો કે અસર થાય કે ના થાય? બહુ કાચા કાનના છીએ આપણે, અને ખાતરી કરવામાં તો માનતા જ નથી. પ્રકાશભાઈ, તમને ખાલી કોઈ એટલું કહેશે ને કે ફલાણી વ્યક્તિ તમારા માટે આ કહેતી, એક વાત તમને ખાસ કહી દઉં, કોઈ પણ ખોટી વસ્તુ, નેગેટિવ વસ્તુ, ખરાબ વસ્તુ એ છે ને કીડી વેગે પણ એ વહેતી નથી, ફેલાતી નથી. સમજો વાત. અને ખોટી વસ્તુ, સારી વસ્તુ, સકારાત્મક વસ્તુ, સાચી વસ્તુ કીડી વેગે પણ ફેલાતી નથી, અને ખોટી વસ્તુ, નકારાત્મક વસ્તુ, જૂઠી વસ્તુ એ વાયુ વેગે ફેલાય છે. આ કાંઈ સમજી રાખજો. તમારી કોઈ ઊંચી સાધનાનો ફેલાવો નહીં થાય, પણ ખાલી એક રૂમર આવશે, જરા ડગમગે છે તમારી નૈયા, અથવા તો કોઈ 25 લાખમાં ડૂબ્યો છે, 25 ના 50 કરોડ, 2 કરોડ, 5 કરોડ વાર નહીં લાગે. બહુ માર્કિંગ વસ્તુ કહું છું. તમારી થોડી પણ નેગેટિવ વસ્તુ હશે ને, એ દુનિયાના કયા કોણે કાંચરે ફેલાઈ જશે, અને ક્યારે ફેલાઈ જશે એની કલ્પના પણ તમે નહીં કરી શકો. ત્યાંથી સમાચાર એક ખૂણામાં બેઠેલી વ્યક્તિ તરફ ત્યારે આવશે, ત્યારે તમને અરે બાપરે બાપ, મારી વાત છે ક્યાં સુધી પહોંચી ગઈ. સારા સમાચાર નહીં જાય, સાધનાના સમાચારો નહીં જાય, પોઝિટિવ સકારાત્મક સમાચારો નહીં જાય. એ જ બતાવે છે કે દુનિયાને, સમાજને, વ્યક્તિને ખોટામાં રસ છે, જૂઠામાં રસ છે, નેગેટિવમાં રસ છે, બધાને. પિંડવાડાનો સંઘ આ પાલનપુર પાસે આવ્યો, આખો સંઘ 50-100 સાહેબ, આ અમારા કોઈ દ્વેષી તત્વએ છાપામાં આપી દીધું છે, પણ આપે ચિંતા કરવાની જરૂર નથી. આપ પધારો, અમારા આખા સંઘને વિનંતી છે, અને આપ કહો તો અમે સંદેશના પહેલા પેજ ઉપર આપી દઈએ કે સંઘને જોરદાર આગ્રહભરી વિનંતીથી પ્રેમસુરી દાદા પધારી રહ્યા છે. પ્રેમસુરી મહારાજ કે હું આવવાનો છું, ભાઈ આવવાની ક્યાં જરૂર છે? નથિંગ હેપન. કઈ બન્યું જ નથી. અને એની સામે આપણને ખાલી કોઈ એટલું જ કહે, ફલાણા ભાઈ તમારા માટે આવું બોલતા. હવે એ બોલતા તો વાત તમારા કાને આવી, પણ આગળની પ્રોસિજર નહીં તમે તપાસ કરો, નહીં તમે ખાતરી કરો, અને એક વાત નેગેટિવ વાત ખોટી હોય તો એ તરત માની લેવાની, સાચી માની લેવાની. પોઝિટિવ વાત ખાતરી કરીને કહેશે ને કોઈ, તપાસ કોઈ આપણે સાચી નહીં માની. આ માનસિકતામાં આપણે જીવીએ. એકદમ પ્રેક્ટિકલ વ્યવહારિક વાત કરું છું.
ચાહે શારીરિક ક્ષેત્રની વાત હોય, ચાહે આર્થિક ક્ષેત્રની વાત હોય, ચાહે સામાજિક ક્ષેત્રની વાત હોય, ચાહે આપણી ઇજ્જત આબરૂના ક્ષેત્રની વાત હોય, આપણે અસર લેવી હોય તો જ લેવાય, ન લેવી હોય તો ન લેવાય. સામેથી કોઈનો ફોન આવતો હોય, નંબર સેવ કરેલો ન હોય, તમે પૂછો કે ભાઈ કોણ, અને ઓલો કે ફલાણો ઢીકણો, તમે એને ઓળખતા ન હોવ તો શું કરો? શું કહી મૂકો? શું કહી મૂકો? ભાઈ એટલું રાખો ને, રોંગ નંબર. હું ઓળખતો નથી ભાઈ, રોંગ નંબર મૂકી દો, વાત પૂરી, કઈ વાંધો નહીં. આજના કાળે પણ નથી એમ નથી. એક જ વાત રાખવાની, ભેંસના શિંગડા ભેંસને બારે. એ બોલ્યો છે તો એને અપ ટુ હિમ, એને બારે. અને સૌથી વધારે આપણે દુઃખી થઈએ છીએ હયાત દુઃખોના કારણે નહીં, માનસિક અને કાલ્પનિક દુઃખોના કારણે. સસર લઈ લીધી મનમાં અને દુઃખનું મીટર ચાલુ થઈ ગયું. ચાલો મારા માટે આમ બોલ્યું, જોઈ લઈશ હવે. ચાલુ થઈ જાય દુઃખનું મીટર, ત્રાસનું મીટર. ખાલી અઠમ કરી લેવાથી પાર્શનાથ ભગવાનની આરાધના નહીં થઈ જાય ભાઈ. નોકારવાળી ગણી લેવાથી પાર્શનાથ નહીં થઈ જવાય. પાર્શનાથ પરમાત્માની સાથેનું ઇનર કનેક્શન જોડવું હોય તો પાર્શનાથ પરમાત્માની જે માન્યતા હતી, જીવન વ્યવહારો હતા, પાર્શનાથ ભગવાનની જે વૃત્તિ હતી, પાર્શનાથ ભગવાનની જે સમજણ અને ઔદાર્ય હતું, એ બધાની સાથે આપણે કનેક્શન જોડવું પડશે. આ તો પાર્શનાથ ભગવાનની એક જ ઉપસર્ગ આવ્યો, મહાવીર પરમાત્માને કેટલા આવ્યા? પરાઈ વ્યક્તિ આપણને દુઃખ આપે, ત્રાસ આપે ને હજી કદાચ બેરેબલ છે, પણ આપણી વ્યક્તિ આપણને દુઃખ આપે, ત્રાસ આપે, હેરાન કરે, ડિફેમ કરે, બદનામ કરે, સહન કરવું બહુ અઘરું છે. આપણી વ્યક્તિ આપણા માટે બોલે, ઘરની જ વ્યક્તિ, ઘરના છોકરા, ઘરની વહુઓ, એ બહાર તમારી બદનામી કરે તો શું થાય? તમને ખબર છે આગલા ભવની અંદર મરુભૂતિ અને કમઠ, સગા ભાઈએ મરુભૂતિને બદનામ કરવામાં ચોર કોટવાલને દંડે. દોષ હતો કમઠનો અને છતાં નાખ્યો મરુભૂતિના ટોકરે. આપણી વ્યક્તિથી થતા અપમાનો સહન કરવા બહુ અઘરા છે. અને છતાં પાર્શનાથ ભગવાને, અરે મહાવીર સ્વામી ભગવાને, ગોસાળો કોણ હતો? બોલો બોલો બોલો, કોણ હતો? ભગવાનનો શું હતો? ગોસાળો કહું છું. અરે ભગવાનનો શિષ્ય હતો. શું યાર, બોલો તો ખરા. કેટલા વ્યાખ્યાનો સાંભળે. પોતાનો હતો, પોતાની સાથે રહેતો હતો, અને ડગલે ને પગલે ભગવાનનું અપમાન થાય એના તરફથી, અને ભગવાન એના પર ઉપકાર જ કરે, બચાવ જ કરે, છોડાયા જ કરે. આસ્થા છે ઉદારતાની. પક્ષીનો સ્વભાવ ડંખ મારવાનો છે, તો મારો સ્વભાવ પણ એને પાછો તળાવમાં નાખવાનો છે. કઈ વાંધો નહીં. સોચિકામ કર્મપૂર્વક એક પંક્તિ ઉપર ખાલી વિચાર કરીએ ને, પ્રભુ નાસા સુધી ચલા આવે, ધર્મેન્દ્ર પ્રિયા સહ આવે. આ દ્રશ્ય એક સામે લાવી દઈએ આપણે. ઠીક છે, પ્રભુની આ ક્ષમતાનું સૂત્ર છે, ઠીક છે. ભલે ને કદાચ કમઠો ગમે તેટલા ઉપર ઠીક છે ભાઈ. સમય, સંજોગ, કાળ, કર્મ અને ભવિતવ્યતા, આ બધા તત્વો ભેગા થાય છે ત્યારે આ સંયોગનું નિર્માણ થાય છે. મારું કામ હડસેલવાનું નથી, સમજો તત્વ. હડસેલવું આપણું કામ નથી ને. હડસેલવામાં આપણને સફળતા પણ મળવાની નથી.
વિપરીત સંયોગો ન ગમતા હોય ને આપણે ઈચ્છીએ કે આ જતા રહે તો જતા રહે ખરા, આપણા હાથમાં નથી, પણ વિપરીત સંયોગોને સ્વીકારવા આપણા હાથમાં છે. ભગવાને આ સૂત્ર અપનાવ્યું, ઠીક છે, આવી જા કમઠ, કરવું હોય કરી નાખ તારે. અને ધર્મેન્દ્ર આવ્યો, ઠીક છે ભાઈ, તું બી આવ, ઠીક છે, એવરીથિંગ ઇઝ ઓકે ઇન યોર, બધું ઓકે છે, બધું વ્યવસ્થિત છે. વસંતલાલ, કાંતિલાલ, ઈશ્વરલાલ નામના એક સરસ મજાના ઓથર થઈ ગયા વર્ષો પહેલા. કદાચ એના જેવું લખાણ ભાગ્યે જોવા મળે એવો એમાંનું એક ઓથર. એનું મુખ્ય સૂત્ર આ છે કે કોસ્મિક લો એન્ડ ઓર્ડર. વિશ્વનું વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત છે, વિશ્વનું વ્યવસ્થા તંત્ર બરાબર ચાલે છે, તમે એમાં ડોયો ના હલાવો. સમજ્યા વાત? એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, કોસ્મિક લો એન્ડ ઓર્ડર. વિશ્વનું આખું વ્યવસ્થા તંત્ર એક સરસ મજાના કોઈ ઓમનિશિયન્ટ કો કે કર્મ કો એના દ્વારા બહુ જ વ્યવસ્થિત ચાલે છે. બધાને સરખે ભાગે પોતાની રીતે મળે છે, જેવું કર્યું છે એવું જ મળે છે, બધું જ વ્યવસ્થિત છે. અહીંયા તમે કદાચ કહો કે આ ધર્મી છે એટલું દુઃખ કેમ, આ પાપી છે તો એટલો સુખી કેમ, અહીંયા આપણી એની છીછરી આર્ગ્યુમેન્ટ આપણે કરશું, પણ ઓલ ઓવર જુઓ, વૈશ્વિક તંત્ર છે, વિશ્વનું તંત્ર વ્યવસ્થિત છે. આપણે આપણી ટૂંકી અને છીછરી દ્રષ્ટિથી આ બધું વિચારીએ છીએ, આ લોકની દ્રષ્ટિથી આપણે વિચારીએ છીએ, પણ ઓમ્નિશિયન્સી જે છે, જે વૈશ્વિક તંત્ર છે, એ આખી પૂર્ણ દ્રષ્ટિથી વિચારે છે, બધું વ્યવસ્થિત છે. ધર્મેન્દ્ર સાથેનો પરમાત્માનો નાતો પણ વ્યવસ્થિત છે, અને કમઠ સાથેનો પરમાત્માનો નાતો પણ વ્યવસ્થિત છે. ઓલો ભગવાનનો હિસાબ ચોખ્ખો કરવા માટે આવ્યો છે, અને આ ભગવાનની ભક્તિ કરવા માટે પણ પ્રભોસ્તુલ્ય મનોવૃત્તિ. ભગવાનની મનોવૃત્તિ કેવી છે? એક સરખી છે. કેમ કે ભગવાનનું આખું આ સાધના ક્ષેત્ર છે, શુદ્ધિ ઊભી થઈ છે, સમજદારી પરાકાષ્ઠાએ પહોંચી છે. એટલે સમજદારીના કારણે દુનિયાની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સંયોગ પરમાત્માને અસર કરી શકે એમ આપણે પણ કહી શકીએ. પ્રેમ સુરી દાદા જેવા હતા, અમારા ભગવત ભાનુ સુરી મહારાજ, અમારા ગુરુ મહારાજ હેમચંદ્ર સુરી મહારાજ, બધાને જોયા છે. મહાપુરુષ એમને નથી થતા, ખાલી તપસ્યા, ત્યાગ, પૂજા, સામાયિક એનાથી મહાન નથી થઈ જવાતું. તમારી આ આંતરિક સાધનાથી મહાન થવાય છે, બસ, કઈ વાંધો નહીં. અનેક વ્યક્તિના દોષો જોવા છતાં પણ એના પ્રત્યે અસરભાવ ન થાય, આ એક મહાનતા છે. આપણને ડિફેમ કરનાર, બદનામ કરનાર, અપમાન કરનાર, હેરાન કરનાર, દુઃખી કરનાર, એના પ્રત્યે પણ આપણને અસદભાવ ન થાય, આ મહાનતા છે. સંયોગોની અમારા ગુરુ મહારાજને છેલ્લા 2.5 વર્ષ કેન્સરની ભયંકર વેદના હતી. જોઈ હશે તમે અહીંયા 500 લક્ઝુરિયામાં પહેલે માળે હતા ત્યારે પ્રતિષ્ઠા વખતે કેન્સર ભયંકર વેદના, ભયંકર, છતાં ક્યાંય કોઈ અસર જ નથી. અમે એમના મોઢા પર કોઈ શબ્દ બહુ દુખે છે, બહુ પીડા થાય છે, બહુ હેરાનગતિ છે, આવો સાંભળ્યો નથી 2.5 વર્ષ. કપાળની રેખા ફરી નથી. અસર શરીર પર થતી વેદનાની પણ ન લેવાય, વ્યક્તિથી થતા અપમાનોની પણ ન લેવાય, અને આવી પડેલા સારા નરસા સંયોગોની પણ અસર ન લેવી, એનું નામ છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના. આ સાધના કેળવવા માટે આપણે પરમાત્માનું આલંબન છે, અને આ આલંબને 3 દિવસ પાર્શ્વનાથ પરમાત્માના જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણકની સાધના આપણે જોઈ. એક જ વાત સમજી રાખજો, દીક્ષા એટલે કે સાધના છે, અને દીક્ષા વગર કોઈ સાધના, શુદ્ધિ, પુણ્ય અને આગળ વધતા મોક્ષની નિકટતા ક્યારેય પણ પ્રાપ્ત થતી નથી. આજનો એક પરમ પવિત્ર દિવસ છે. પાર્શ્વનાથ પરમાત્માએ દીક્ષા લીધી, સાધનાની શરૂઆત કરી, કર્મોના કચ્ચર ખાણ કાઢ્યા, અને પરમાત્માએ બધું સહન કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
એવા પાર્શનાથ પરમાત્માને આજના